અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા દિવ્યાંગતોને ભરૂચ હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ. ભરૂચ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર સંજય કાયસ્થ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આત્માઓ માટે મૌન પાળી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી. ઘટનાના દર્દભર્યા પળોમાં સમાજના સુરક્ષા દળે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ માહોલ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હું ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ ઓફિસર કમાન્ડિંગ મનોજ રાણા. આજે અમારી ટીમ અમદાવાદ પ્લેન ક્રેશમાં જે મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રોગ્રામ રાખેલો હતો ને આજે જે ફરજ પર હાજર હતા તે તમામ હોમગાર્ડ સભ્યો અહીંયા હાજર થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમારા ભરૂચ શહેર યુનિટ તરફથી પ્રાર્થના છે. જય હિન્દ.